અનેક રજૂઆતો છતાં તંત્રના કાને સંભળાયું નહીં। અંતે ગામના યુવાનોએ ફરિયાદના કાગળોના બદલે પાવડા અને કોદાળીઓ હાથમાં લઈને ઇતિહાસ રચી દીધો। જ્યારે તંત્ર સૂઈ ગયું ત્યારે યુવાની જાગી। ધનીવાડામાં શ્રમ યજ્ઞે રસ્તા નહીં વિશ્વાસનું સમારકામ કર્યું। જો લોકો પોતાની સમસ્યાનો ઉકેલ જાતે જ શોધવા મજબૂર બને તો તંત્રની જવાબદારી ક્યાં? વિકાસના દાવાઓ વચ્ચે ક્યારેક કોઈ ગામ એવી કથા લખી જાય છે જે સરકારના અહેવાલોમાં નહીં પરંતુ ગામના હૃદયમાં સ્થાન પામે છે। કવાડ તાલુકાના સમલવાડ ગ્રામ્ય પંચાયતના ધનીવાડા ગામે પણ એવી જ એક પ્રેરણાદાયી ગાથા રચાઈ છે। છેલ્લા લગભગ 4 વર્ષથી ગામના ઉચલા ફળિયાના મુખ્ય કોન્ક્રીટ માર્ગમાં પડેલા પોલાણને કારણે અકસ્માતનો ભય ગામના લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે અને રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂ ન રેગી। અંતે ગામના યુવાનોએ ફરિયાદના કાગળોના બદલે પાવડા અને કોદાળીઓ હાથમાં લઈ ઇતિહાસ રચી દીધો। ધનીવાડાનો આ માર્ગ માત્ર રસ્તો નથી પરંતુ ગામની જીવનરેખા છે। ખેડૂતો પોતાના પાક સાથે, પશુપાલકો દૂધ લઈને, વિદ્યાર્થીઓ ભવિષ્યના સપના લઈને અને સામાન્ય ગ્રામજનો રોજિંદા કામ માટે આ માર્ગ પર પસાર થાય છે। પરંતુ રસ્તાની બાજુએ પડેલા પોલાણ અને ધોવાણે દરેક સફરને જોખમભરી બનાવી દીધી હતી। 3 થી 4 વર્ષ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક સુધરાઈથી લઈને વહીવટી તંત્ર સુધી અનેક વખત રજૂઆતો કરી। દરેક વખત આશાનું કિરણ દેખાયું પરંતુ કામનો એક પણ કંકર રસ્તા પર પડ્યો નહીં। આખરે ગામના યુવાનો વચ્ચે એક જ પ્રશ્ન ઉઠ્યો, જ્યારે આપણું ગામ આપણું છે તો રસ્તો પણ આપણે જ કેમ નહીં સુધારીએ? આ વિચાર ચિનગારી બન્યો અને થોડા જ સમયમાં આખું ગામ એક મંચ પર આવી ગયું। યુવાનોએ પોતાના રોજગાર, ખેતી અને અંગત કામોને થોડાક સમય માટે વિરામ આપ્યો। કોઈએ મશીનરી આપી, કોઈએ આર્થિક સહયોગ કર્યો તો કોઈએ પોતાના હાથનો પરસેવો વહાવ્યો। પાવડા, કોદાળી અને તગારા સાથે શરૂ થયેલા શ્રમ યજ્ઞ થોડા જ સમયમાં લોક સહભાગિતાના ઉત્સવમાં પરિવર્તિત થઈ ગયો। 5 ટ્રેક્ટર, રબર મેટલ અને એકતાનો અડીખમ પાયો। ધનીવાડાના યુવાનોએ પોતાના ખર્ચે 5 ટ્રેક્ટર, મેટલ અને જરૂરી પુરાણ સામગ્રી મંગાવી સામૂહિક શ્રમદાનથી રસ્તાના પોલાણને ભરી માર્ગને ફરી સલામત બનાવ્યો। આ કામગીરીમાં કોઈ સરકારી ગ્રાન્ટ નહોતી, કોઈ ટેન્ડર નહોતું, કોઈ ઉદ્ઘાટનનો મંચ નહોતો। હતા તો માત્ર ગામના યુવાનોના મજબૂત ઈરાદા અને સમાજ પ્રત્યેની નિસ્વાર્થ ભાવના। ધનીવાડાની આ ઘટના માત્ર રસ્તાના સમારકામની નથી, આ ઘટના એ પ્રશ્ન પણ પૂછે છે કે જો લોકો પોતાની સમસ્યાનો ઉકેલ જાતે જ શોધવા મજબૂર બને તો તંત્રની જવાબદારી ક્યાં ઊભી રહે છે? બીજી તરફ આ શ્રમ યજ્ઞ એ પણ શીખવે છે કે એકતા, સેવા અને સંકલ્પ હોય તો અસંભવ લાગતું કાર્ય પણ સરળ બની જાય છે। ધનીવાડાના યુવાનોએ રસ્તા પર માત્ર મેટલ નથી પાથર્યું પરંતુ સમાજમાં આશા, જવાબદારી અને સહકારનો એવો પાયો નાખ્યો છે જેના પર આવનારી પેઢીઓ ગર્વથી ચાલશે।